અમરેલીની બગસરા નગરપાલિકા સામે ગંભીર આરોપો લાગ્યા છે। બગસરા નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે નગરપાલિકા સામે જ ગંભીર આક્ષેપો થયા છે અને આ આક્ષેપો ભાજપના નેતા ચિરાગ પરમાર કર્યા છે। પાલિકા સામે તેમણે મોટા આક્ષેપો કર્યા છે। 20 દિવસ પહેલા જ બનેલા રસ્તામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનો પણ તેમણે આક્ષેપ કર્યો છે। ગોંડલિયા ચોકથી શિવાજી ચોક સુધીના રસ્તામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું। કહ્યું કે રસ્તાનું લેવલ યોગ્ય નહીં હોવાથી પુષ્કળ પાણી ભરાય છે। આ રસ્તાની અંદર ખૂબ પાણી ભરાઈ રહ્યું છે અને પાણીના હિસાબે ગંદકી થઈ રહી છે અને ગંદકીના હિસાબે રોગચાળો ફેલાઈ રહ્યો છે। તો વારંવાર મૌખિક રજૂઆત કરતા અને વારંવાર તમામ વેપારીઓ રજૂઆત કરતા આ કોન્ટ્રાક્ટરોની દાદાગીરી ખૂબ છે બગસરાની અંદર। આ કોન્ટ્રાક્ટરોને આપણે ખાલી કહીએ છીએ કે અહીંથી આ વસ્તુ તમે લેવલ હરખી બરોબર કરો, તો એ કરવામાં નથી આવતી। એટલા માટે આ તમામ બગસરાના વેપારી લોકોએ મને ફરિયાદ કરવામાં આવી અને મેં વેપારી સાથે મારે ઊભું રહેવાની મારી ફરજ છે। એટલે ચીફ ઓફિસરને મેં તરત જાણ કરી છે, માનનીય ધારાસભ્ય જય સાહેબને પણ જાણ કરી છે। અને આ રોડની જ્યારે બન્યો ત્યારથી ખાડા છે એમાં, અને જે કાંઈ કોઈ નગરપાલિકાનો એક પણ માણસ નહોતો અહીંયા, કે નહોતો એનો ઓવરસેટ કે નહોતો કોઈ સાહેબ, જે રોડની એકઈ સાઈડ હરખી કરી નહીં, નકરા ખાડા પાડીને વહી ગયા છે। અત્યારે અમારે આ હાલાકી એટલી બધી છે કે અહીંથી લઈને ગોંડલિયા ચોક સુધી પાણીમાં ચાલવું પડે છે અને એ આનું હોય છે ગટરનું પાણી, ખાડા ભરાઈ ગયેલા રહે છે। અહીંયા તમે આગળ જોયું હશે ખૂબ ખાડા ભરાણા છે। રોડ છે કે અમુકનો તોડી નાખ્યો હતો, જે આના કરતાં હતો નહીં, સારો રોડ હતો। ખોટો અમારો રોડ તોડીને બગાડી નાખ્યો, અમને હેરાન કરી દીધા, પરેશાન થઈ ગયા વેપારી બધા। પ્રશ્ન છે આ રોડ બનાવ્યો છે નવો, આમાં પાણી નકરું આવે ગટરનું, અને અમારે આ દુકાન પાસે રોજ હાવણા મારવા પડે। અને આ રોડ નવો બન્યો, બધે ખાડા છે, બધી દુકાનો પાસે। આ મારી દુકાન જોઈ લો, આગળ સલીલ ફૂટવેર છે, અહીંયા સીધું બધું પાણી અહીંયા દુકાન પાસે આવે, પગથિયે જ આવે છે અને રોજ હાવણા મારવા પડે છે। 1 કલાક હાવણા મારી ત્યારે પાણી બધું જાય છે અને ઉપરથી પાણી આવે છે, બધું મારી દુકાન પાસે આવે છે। અને આનો કાંઈક નિકાલ કરાવો યાર। કુંડી જોવા દેખાડો, કુંડી જોઈ લો, આ ખાડા જોઈ લો, આ કાંઈ રીત છે યાર? રજૂઆત કરી ચિરાગભાઈ ને જમાલભાઈ ને બેને રજૂઆત કરી કે આ થઈ જાય। સવારે જો આ ઓલા ભાઈ ભારત ઇલેક્ટ્રોનિક પાસે જ્યાં ભરાણી હતી ત્યાં તેરૈયા ભાઈ ફોન કર્યો, મેં ફોન કર્યો, પછી ઉમેશે ફોન કર્યો, અને આ મારુતિ પાસે કુંડી સી ભરાઈ ગઈ હતી અને આગળ 2 કુંડી સી ઉભરાઈ ગઈ હતી। વિગતો સાથે સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ગયા છે। ફારૂક, બગસરા નગરપાલિકા પર ગંભીર આક્ષેપો થયા છે, રોડ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા છે, શું અપડેટ છે? જી જણાવ્યું કે અમરેલી જિલ્લાની ભાજપ નગરપાલિકા છે અને ભાજપ શાસિત નગરપાલિકા સામે ભાજપના નેતા એક બાયો ચલાવ્યું છે। ભાજપના નેતા ચિરાગ પરમારે જે 20 દિવસ બનેલા સીસી રોડ છે તેમાં ભ્રષ્ટાચાર થવાનો આક્ષેપ કર્યો છે ને કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલીભગતોને કરવાનો પણ આક્ષેપ એને જણાવ્યો છે। નબળી ગુણવત્તાનો માર્ગ બનાવ્યો હોય અને જે આખો સીસી રોડ બનાવેલો છે તેમાં પાણીની નિહાર માટેની જગ્યા નથી। સ્થાનિક વેપારીઓ પણ હેરાન પરેશાન થયા કારણે અવારનવાર રોડમાં પાણી ભરાતા હોવાને કારણે સ્થાનિક વેપારીઓએ ચિરાગ પરમાર અને કોંગ્રેસના આગેવાન છે બંનેને રજૂઆત કરી હતી, જેનો એ ચિરાગ પરમારે પાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, નગરપાલિકાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં ભાજપ શાસિત નગરપાલિકા સામે ભાજપના જ નેતાઓ છે તે બાયો ચડાવી રહ્યા છે અને ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ છે સ્પષ્ટપણે ભાજપના નેતા કહી રહ્યા હોય। ત્યારે અમરેલી જિલ્લામાં ભાજપની નેતાગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા હોય સ્પષ્ટપણે જોવા મળી રહી છે। જી ફારૂક, આભાર જાણકારી માટે।